હેલો મિત્રો, જય માતાજી. વેલકમ. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે પહોંચ્યા છીએ વટામણ ચોકડી. હા, અમે દેખાય છે વટામણ ચોકડી છે. ભાવનગર થી આવ્યો. હમણાં વચમાં વધારે ગેપ પડી ગયો છે. બ્લોગ કઈ બનાવ્યા નથી. ગઈ વખતે વિડીયો ઉતારીને રાખ્યા હતા, પણ બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં, એટલે એ એડિટ કર્યા નથી. અને હવે નવો બ્લોગ ચાલુ થાય છે આજથી. અને અત્યારે મોરબી થી ભરીને આવી છે વટામણ ચોકડી ગાડી, અને જવાનું છે હૈદરાબાદ. આ ગઈ ટ્રીપ ઓડિશા ગઈ હતી. અમારા મિત્ર અતુલભાઈ અને મોહનભાઈ બે ગયા હતા. હવે ઈ બાવળા ખાલી કરી મોરબી ભરીને હવે અહીંયા અંબાવા આવ્યા છે. અમારા અતુલભાઈ ના દાદા એક ઓફ થયા છે, એટલે ઈ જાય છે ઘરે. અને અહીંથી હવે હૈદરાબાદ આપણે એકલાને જવાનું છે. એટલે આવતી ટ્રીપ થી પાછા અતુલભાઈ આવી જાય એટલે 2 જણા નાખવાની છે ગાડી. અત્યાર સુધી એકલા બળ કર્યું છે. હવે અતુલભાઈ આવ્યા છે આપણને સાથ દેવા માટે. શું કેવું છે અતુલભાઈ? બસ કઈ નઈ, મજા એ કરવાનું ધંધો, અને બસ આયલા કરે. માથા તેલ બેલ નાખે છે અતુલભાઈ. શિયાળો બહુ છે, આનાથી એવું થાય કે ચામડી ફાટે આડી રહી, ફાટે નહીં. તો આ છે વટામણ ચોકડી. અમે રોડ સીધો જાય છે તારાપુર બોરસદ જાય છે. અને આજે અમે આવ્યા છે એ મોરબી સાઈડ થી આવ્યા છે, અને ઓલું જે અમે ચોકડી દેખાય છે એ ભાવનગર થી આવી છે. અને આ રોડ જે જાય છે એ ધોળકા જાય છે. તો અત્યારે વટામણ ચોકડી ઊભી છે ગાડી. લક્ઝરી નો ફૂલ ટ્રાફિક છે. લક્ઝરી સુરત વાળાનો બહુ ટ્રાફિક છે અત્યારે રોડ ઉપર. આવા દો જવા દો. તો આવી કઈક ચોકડી છે, અને હવે જવાનું છે હૈદરાબાદ. તો બ્લોગ જોતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. સપોર્ટ કરતા રહ્યો એટલે હાલી જાય બધાની ભક્તિ હાલે. હા. ચાલો ભાઈ, હવે આગળ ક્યાંક હજી જમવાનું બાકી છે. અતુલભાઈ લક્ઝરી આવે છે એની માટે અહીંયા ઉભા છીએ. પછી અતુલભાઈ જાય ઘરે ને આપણે જવાનું છે ગાડી લઈને. તો આ ચોકડી થી આપણે અત્યારે જવાનું સીધા જ તે ઓલી ગાડી જાય છે ને એ બાજુ. અત્યારે વટામણ ચોકડી ઉભા છીએ, વાતું સીધું કરીએ. જાજા ટાઈમે ભેગા થયા છીએ એટલે. હલો મિત્રો, જય માતાજી. અત્યારે છે ટાટ ફૂલ, વાગ્યા છે 1. અને હવે આપણે અહીંયા હોઈ જવાનું છે. આપણે વટામણ ચોકડી વટીને મોમાઈ હોટલે ઊભી રાખી છે. હવે જઈએ છે જમવા. જમીને આવીને એને હોઈ જવાનું છે. તો મળીએ હવે સવારમાં. અત્યારે 1 વાગ્યો છે એટલે સવારમાં 6 વાગે જાગવાનું છે. તો મળીએ હવે સવારમાં. તબ તક કે લીએ ગુડ નાઇટ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. ટાઢ ના મસ્ત રહો. જય માતાજી. જય માતાજી. જય ગુરુદેવ. મિત્રો, જય માતાજી. વેલકમ ન્યુ બ્લોગ. અને આ છે મોમાઈ હોટલ. અહીંયા આગળ ઉઠતા હતા રાતના. આજે આપણી ગાડી અહીંયા ઊભી છે. બ્રશ ને એવું થઈ ગયું, હાથ પગ ધોઈ નાખ્યા છે ટાઢના. અને હવે કરીએ દીવાબત્તી ને પછી ઉપાડીએ ગાડી. હા, મોટું પાર્કિંગ છે હોટલનું. ઓલી અમે દેખાય એ હોટલ છે. રાતના જમીને હોઈ ગયા હતા. વાતાવરણ છે આજનું. બાજુમાં વાડી છે. હું આવ્યું છે એ ખબર નથી. પાણી પાયેલું લીલું છે ખાતર વાડી. અને આ છે આપણી ગાડી શ્યામ કરણ. ચાલો ભાઈ, હવે છે ને દીવાબત્તી કરીને ઉપાડીએ. તો આપણે જવાનું છે ભાવનગર ટુ હૈદરાબાદ. સૂરજ નારાયણ ભગવાન. હેલો મિત્રો, જય માતાજી. ગુડ મોર્નિંગ. એક નવા બ્લોગ સાથે પાછા હાજર છીએ. 1 મહિનાના વચમાં 25-26 દિવસના ગેપ પછી પાછા હાજર છીએ આપણે. 25-26 દી નહીં પણ મહિનો થઈ ગયો ભાઈ. હવે થોડીક તકલીફના હિસાબે બ્લોગ નતા બનાવ્યા. વિડીયો તો શૂટ કર્યા હતા, પણ બ્લોગમાં એડિટિંગ કરવાનો ટાઈમ સમય ન રહ્યો. તો અત્યારે પહોંચ્યા છીએ આજે વટામણ તારાપુર રોડ. પોલીસ વાળા ઉભા છે ભાઈ અવારના.
तकदीर है क्या तू क्या जाने। हेलो भाई, एक नवा બ્લોગ સાથે હજાર આજે વટામણ તારાપુર રોડ અને સૂરજનારાયણ ભગવાન આવી ગયા છે ભાઈ મેદાનમાં દાઢ ઓછી કરવા માટે. તો ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ નવા બ્લોગમાં. અને આપણે જવાનું છે હૈદરાબાદ, ભાવનગર, આપણે મોરબી ટુ હૈદરાબાદ ટાઇલ્સ ભરી છે. આપણા મિત્ર ગયા હતા ભરવા માટે, અતુલભાઈ. આ ગઈ ટ્રીપ ઓડિશાની અતુલભાઈ મોહનભાઈ. મારે થોડું કામ હતું, લગ્ન ગાળો ને બધું ભેગું હતું એટલે હું રજા ઉપર હતો. હવે પાછા આપણે આવી ગયા છીએ. અતુલભાઈ ગયા છે ઘરે. આવતી ટ્રીપ થી અતુલભાઈ આવી જાય આપણી હારે. તો આવો કઈક નજારો છે ભાઈ અવારનવારનો મસ્ત. એ વાડીઓમાં ડાંગર વાંગર કાઢી નાખી છે ને બધા ઓલું બધું આપણે ડાંગર નું કદ આવે ને મસ્ત વાતાવરણ છે ભાઈ અવારનું. હવે ઠાઠે પડે છે, શિયાળો ચાલુ થઈ ગયો છે ફૂલ. કોટ હવે લઈ આવ્યા છે. ગઈ ટ્રીપે હું કોટ તો નતો લાવ્યો, આ ટ્રીપે ભૂલ ન કરાય. ચાલો ભાઈ જઈએ હૈદરાબાદ. આ વખતે દેખાડીએ હૈદરાબાદ, મોરબી ટુ હૈદરાબાદ. આવો કઈક વ્યૂ છે જોરદાર. તો મિત્રો અત્યારે પહોંચ્યા છીએ આપણે બોરસદ. અને આ બોરસદ નું સૂર્ય મંદિર છે. આ ગ્રાઉન્ડ છે સૂર્ય મંદિરનું, કાર પાર્કિંગ ને રમવાનું બાળકોને. અને આ છે સૂર્ય મંદિર. જય સૂરજનારાયણ ભગવાન. આ સૂરજ મંદિર છે, સૂર્યનારાયણ દેવતાનું મંદિર. જય સૂરજનારાયણ ભગવાન. સૂર્ય મંદિર. આપણે અત્યારે પહોંચ્યા છીએ બોરસદ. ચાલો ભાઈ સિટી એરિયો પાર કરી લઈએ ફટાફટ. અને જવાનું છે આપણે ભાદરણ ગંભીરા થઈને, જંબુસર થઈને નથી હાલવાનું, એ રસ્તો ખરાબ છે. એટલે પાદરાથી આપણે એક્સપ્રેસ હાઈવે ચડી જવું એટલે વાસદનો ટોલ ન આવે. મિત્રો તો અત્યારે પહોંચ્યા છીએ, આ એક્સપ્રેસ હાઈવે છે. આપણે આવ્યા બોરસદ, ભાદરણ, ગંભીરાથી પાદરા, અને પાદરાથી એક્સપ્રેસ ઉપર ચડવાનું છે. એનું કારણ છે વાસદનો ટોલ ન આવે એ માટે. હવે તો આ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો છે એટલે આ કિલોમીટરના હિસાબે ટોલ નાખવું હોય. એટલે જો આ છે ને આ સીધો રોડ વડોદરા જાય ને આપણે એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ. હવે તો એક્સપ્રેસ ઉપર ટોલ નાકું ચાલુ થઈ ગયું એટલે ઓલું મોંઘું પડે, વાસદ થઈને જઈએ નહીં. તો આપણે અહીંથી ચડીએ છીએ અત્યારે. શું છે કેટલા કપાય જોઈએ હવે વાસદ આપણે ભરૂચ ઉતરીને. હલો ભાઈ, તો આપણે પહોંચી ગયા છીએ પાદરાથી એક્સપ્રેસ ઉપર ચડવાનું છે. હા હવે ચડી તો ગયા, ટોલ નાકું વટીને એક્સપ્રેસ ચાલુ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ. આ સીધો હાઈવે ગયો મુંબઈ જાય પણ હજી બન્યો નથી એટલે આપણે અહીંયા ભરૂચ ઉતરી ગયા છીએ. અને એક્સપ્રેસમાંથી હાલવાનો એક ફાયદો છે, ગાડી ટોપમાં પડ્યા પછી ક્યાંય ગેર ચેન્જ કરવાનું આવતું નથી. એટલે આમ મજા આવે, ટ્રાફિક નહીં, કાંઈ નહીં, બ્રેકે નહીં મારવાની, એકદમ લેવલ રોડ છે. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ભરૂચ ટોલ નાકે. એક્સપ્રેસ હાઈવેનું ટોલ નાકું છે. હવે હાઈવે આવશે દહેજ, ભરૂચ હાઈવે આવશે, ત્યાંથી આપણે ભરૂચ તરફ જવાનું છે. તો જોઈએ હવે ફાસ્ટેગમાં કેટલા કપાય શું છે. આજ વાસદનું ટોલ નાકું બચાવીને આવ્યા છીએ આપણે. તો આપણે એક્સપ્રેસ હાઈવેથી ઉતરી ગયા છીએ ને આ દહેજ ભરૂચ હાઈવે આવી ગયો છે. હવે ભરૂચ સિટી આવશે થોડીક વારમાં. સામે દેખાય ઓલો પુલ ચડીને ઉતરજો એટલે સિટી ચાલુ થઈ જાય. પહેલાં આ રસ્તો ચોમાસામાં બહુ ખરાબ થઈ ગયો હતો, હવે રોદા પૂરી દીધા છે, રોડમાં ગાબડા મારી દીધા છે જો. અને આવું કંઈક છે ભરૂચ સિટી હવે ચાલુ થાય ભાઈ. આ છે રોડ દહેજ ભરૂચ હાઈવે. જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભરૂચ, નર્મદા રિવર. નદી નીચે નદી દેખાય છે, નર્મદા નદી છે. આ નવો બ્રિજ છે ભરૂચનો. અને ભરૂચ સિટી બહાર થઈ ગયું છે, હવે નર્મદા બ્રિજ ઉપર. અને હવે જવાનું છે
તો અત્યારે ડીઝલ પૂરવાનું ચાલુ છે. આપણા પંપે પહોંચી ગયા છીએ. તો આ છે આપણે આ ખોડિયાર શ્રી આઈ ખોડિયાર પેટ્રોલિયમ. ડીઝલ ફૂલ થઈ ગયું છે. એવરેજ કાઢીએ હવે 358 લીટર કાંઈ આવ્યું છે. પેટમાં દુખતું હતું ને ગાડી અહીંયા આવીને લગાડીને આમ મેં પાર્કિંગમાં લગાડીને હુઈ જ ગયો ભાઈ. ઘડીક વાર એવું પેટમાં દુખતું ને હવે સારું છે. જાગી ગયા. હવે જવું છે ચા પીવા સામે હોટલે. ઓલી સાઈડ નાવા ધોવાનું બાથરૂમનું એવું છે. આરામ કરવાનું છે. અત્યારે છે ને આપણે ચા પાણી પી લઈએ પછી નીકળીએ એક ગ્લાસ લીધે. તો ગયા કામરેજ તાપી નદીના પુલ ઉપર ટ્રાફિક જામ. સામેથી આવવાવાળી ગાડીઓમાં ટ્રાફિક છે. જો અને હાથમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે. 6 વાગ્યામાં શિયાળો આવ્યો ને એટલે હવે દિવસ ટૂંકા થઈ ગયા છે. દેખાય સુરત સિટી ના છે તાપી નદી. એ આવા અસલી ગયો છે. આ બધું દેખાય તો કેવું ધુમ્મસ વાળું વાતાવરણ છે. જો હાલો ભાઈ પહોંચી ગયા છીએ સુરત. સુરત વડોદરા કામરેજ ને પછી ખાલી સાઈડ ટર્ન મારવાનો નવાપુર. ગયા થઈને જવાનું છે આપણે. હા એટલે હવે કંઈક ટ્રાફિક ઓછું થયું. આમ આવવાવાળી ગાડીઓમાં ટ્રાફિક છે જ છે. તો એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ જાય ને એટલે મજા આવી જાય ગાડી હાંકવાની. હવે આવશે કામરેજ 4 રસ્તા. અહીંથી 1.5 કિલોમીટર છે. સીધો રોડ જાય બોમ્બે. તો ભાઈ ટ્રાફિક જુઓ સુરતમાં ખતરનાક. આમ કામરેજના પુલ સુધી ટ્રાફિક છે. કામરેજનો પુલ આવે ત્યાં સુધી ટ્રાફિક છે. હલો મુંબઈ છે 296, વાપી 117, કામરેજ 3 કિલોમીટર. ભાઈ ટ્રાફિક હજી પૂરું જ નથી થતું હો. લાઈન છે. જો અમે પુલ સુધી કીધું હતું ત્યાં સુધી છે ટ્રાફિક. હલો ભાઈ દી આદમી ગયો છે. જાવકમાં ટ્રાફિક છે. આમ આવકમાં સુરતથી આમ અમદાવાદ વડોદરા બાજુ જાવકમાં ટ્રાફિક છે. આ બોમ્બે બાજુ જવામાં એટલું બધું નથી પણ ટ્રાફિક વાળો રોડ ખરો. તો ભાઈ સોનગઢ બોર્ડર ઊભા છીએ. ઓલા ગાડીવાળાએ ઓલા ગાડીને ઠાઠામાં નાખી દીધી. એમરજન્સી આરટીઓ વાળાએ ઊભી રખાવી ને એટલે આરટીઓ વાળા નથી પોલીસવાળા છે. અત્યારે આપણે બોર્ડરે ઊભા છીએ. લાઈન થઈ ગઈ છે. આપણે ગેસ ભરાવાનો હતો. આ સાઈડ કાચની દાંડી એક કંડક્ટર સાઈડની તૂટી ગઈ છે. એ લેવાની હતી એટલે અહીંયા ઊભા છીએ. ઠાઠામ કરી ગઈ ભાઈ. એક્સિડન્ટ. હાલો મિત્રો તો હવે જઈએ. મુખવાસ જેવું લેવાનું એક બાકી છે. લઈ લઈએ એટલે આપણે નીકળીએ. હવે જો મિત્રો જે મતલબ તો અત્યારે નવાપુર બોર્ડરની પહેલાં વચરાજ ઊભા રહ્યા છીએ આપણે જમવા માટે. તો અહીંયા રોડની આ સાઈડ પાર્ક કરી છે ગાડી અને આપણે જમવા જવાનું છે રોડની ઓલી સાઈડ. હોટલ રોડની ઓલી સાઈડ છે. આ સીધો રોડ ગયો નવાપુર ને આ સોનગઢથી આવે આ રોડ. આપણે એ બાજુથી આવ્યા છીએ. વીર વસરાજ હોટલ આપણા રાજુભાઈની, આપણા મિત્રની હોટલે ગાડીઓ રોડ ક્રોસ કરવાનો છે. આ છે હોટલ વીર વસરાજ આપણા મિત્રની છે. ચાલો તો પેલા છે ને જમી લઈએ. રોડનું કામ ચાલુ છે. આટલામાં ઘટકો છે ને ડ્રાઈવર સાઈડમાં નથી બન્યો
લાલ થાંભલા હવે મૂક્યા પ્લાસ્ટિકના. અહીંયા આગળ એક્સિડન્ટ થઈ ગયો ને પછી તારા રોડવાળા ખરા લાગે હો. પણ અહીંયા આગળ આટલામાં એક્સિડન્ટ થયું હતું બહુ ખતરનાક ભાઈ. અમુક એવા હોય જોઈ ન કે એવો એક્સિડન્ટ થયો હતો. અને મુવાના ડ્રાઈવરો એમાં એક્સપાયર થઈ ગયા હતા એક્સિડન્ટમાં. તો ભાઈ આપણે અત્યારે પૂગ્યા છીએ દહીવેલનો ઘાટ ચડીએ છીએ. થોડોક બાકી છે. આપણે જે ગાડી આવતી દેખાય ને આપણે જે ગાડી આવતી દેખાય ને આગળ ઢાળ પૂરો થઈ જાય. તો હાલો મિત્રો હવે ઘાટ ચડીને જે પાર્થ હોટલ આવે ને આગળ હોવાનું છે. આપણે વસરાજમાં જમ્યા અને અમે પાર્થમાં હોવાનું છે દહીવેલ. આજે દહીવેલનો ઘાટ. હલો મિત્રો, જય માતાજી. આપણે અત્યારે પહોંચી ગયા છીએ પાર્થ હોટલે. 1:30 વાગ્યા છે. પાર્કિંગમાં લગાડી દીધી છે. અવરમાં જાગવાનું જગાડવાનું કહી દીધું 6:30 7 વાગે. હવે પીવાનું પાણી નથી એટલે આટલો ભરતા આવીને પછી આપણે હોઈ જઈએ. આ છે પાર્થ હોટલ. ખચ ભરેલું છે પાર્કિંગ. અને આ છે પાર્થ હોટલના વોચમેન જે ગાડીઓનું ધ્યાન રાખે. બરાબર, મોઢું દેખાતું નથી, લાઈટ કરવા દો. હેલો મિત્રો, જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 1:45 અને પાણી ભરીને આવી ગયા આપણે. કાલ ફિલ્ટર પાણી ભરી લેવું આગળથી. તો અત્યારે દહીવેલ ઘાટ ચડીને પાર્થ હોટલે ઊભા છીએ અને અહીંયા હોઈ જવાનું છે. તો જય માતાજી, જય ગુરુદેવ, જય હિન્દ, ગુડ નાઇટ, શુભરાત્રિ.